ખોડલધામના પ્રવક્તાનું સનસનીખેજ નિવેદન બોલ્યા ક્ષત્રિયોના રથનું ખોડલધામમાં સ્વાગત કરાતા લેઉવા પાટીદાર યુવાનો પર કરાયા ખોટા કેસ। ત્યાં ઉપસ્થિત અમારા ખોડલધામના મિત્રોએ આ રથનું સ્વાગત કર્યું। આ સ્વાગતને લઈ અને તરત જ બપોર પછી એટલે કે સાંજના સમયે આ પત્રિકા કાંડને લઈ અને 4 મિત્રો ઉપર ફરિયાદ થઈ। ક્ષત્રિયોના રોષનો ભોગ બન્યા ભાજપના કાર્યકરો। મહુદાના સનાલી ગામમાં ગાડી રોકી યુવાનોએ ફાડ્યા દેવુસિંહ ચૌહાણના પોસ્ટર। અરવિંદ કેજરીવાલની જામીન અરજી પર સુનાવણી માટે તૈયાર સુપ્રીમ કોર્ટ। કોર્ટે કહ્યું ચૂંટણીના કારણે જામીનની માંગ પર કરી શકીએ વિચાર। ભરૂચ પોલીસ હેડક્વાર્ટર્સમાં પોલીસ કર્મચારી કિરીટ વાળાની આત્મહત્યા। કારણ અકબંધ, પોલીસ અધિકારીઓ સ્થળ પર હાજર। અંબાજીને પ્લાસ્ટિક મુક્ત કરવા નવો પ્રયોગ। હવે કપડાની થેલીમાં અપાશે પ્રસાદ। મંદિર પરિસરમાં મુકાયા ઓટોમેટિક વેન્ડિંગ મશીન।